સુરત ભારતની અગ્રણી સ્ટાર્ટઅપ સમિટ 21/72ની ઐતિહાસિક સિઝન 5 સાથે 13 અને 14મી જૂન 2026ના રોજ સુરતના અવધ યુટોપિયા ખાતે યોજવામાં જઈ રહી છે. અરહમ શેર દ્વારા પ્રસ્તુત સંગીની ગ્રુપ દ્વારા સહપ્રાયોજિત અને એરિગેટો કેપિટલ દ્વારા આયોજિત 21/72 આજે ઉદ્યોગ સાહસિકતા, નવીનતા, રોકાણ, બિઝનેસ સહયોગ અને ઇકોસિસ્ટમ વિકાસ માટે ભારતના સૌથી ઝડપી વિકસતા પ્લેટફોર્મમાંનું એક બની ગયું છે. ફાઉન્ડર્સ અને ઇન્વેસ્ટર્સ વચ્ચે મજબૂત જોડાણ ઊભું કરવાના વિઝન સાથે શરૂ થયેલી આ પહેલ આજે એક સમૃદ્ધ ઇકોસિસ્ટમમાં પરિવર્તિત થઈ છે, જે સમગ્ર ભારત તેમજ વિદેશમાંથી ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈએસ, કોર્પોરેટ્સ, વેન્ચર કેપિટલ ફંડ્સ, એન્જલ ઇન્વેસ્ટર્સ, ફેમિલી ઓફિસ, નીતિ નિર્માતાઓ, વેલ્થ મેનેજર્સ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ, ક્રિએટર્સ, પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ અગ્રણીઓને એક જ મંચ ઉપર લાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ સમિટે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવું, સહયોગની તકો ઊભી કરવી, રોકાણ સંબંધિત ચર્ચાઓને વેગ આપવો, નવીનતાને પ્રોત્સાહિત કરવી અને સુરતને સ્ટાર્ટઅપ તથા વેન્ચર કેપિટલ પ્રવૃત્તિઓના ઉભરતા કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. 21/72 સિઝન 5ને ઉદ્યોગ સાહસિકતાની યાત્રામાં જોડાયેલા દરેક સ્ટેક હોલ્ડર માટે એક સર્વસમાવેશક પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. આ સમિટમાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, ભાવિ ઉદ્યોગ સાહસિકો, એમએસએમઈએસ બિઝનેસ માલિકો, કોર્પોરેટ લીડર્સ, વેન્ચર કેપિટલ ફંડ્સ, એન્જલ ઇન્વેસ્ટર્સ, ફેમિલી ઓફિસ, પ્રાઇવેટ એક્ટિવિટી ફર્મ્સ, વેલ્થ મેનેજર્સ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ, ઇન્ક્યુબેટર્સ, એક્સેલેટર્સ, સ્ટાર્ટઅપ એનેબલ્સ, ક્રિએટર્સ, ઇન્ફ્લુએન્સર્સ, પ્રોફેશનલ્સ, સંશોધકો, વિદ્યાર્થીઓ, નીતિ નિર્માતાઓ અને ઇનોવેશનમાં રસ ધરાવતા તમામ લોકોનું સ્વાગત છે. જો કોઈ મૂડી એકત્રિત કરવા, નવા રોકાણના અવસર શોધવા, વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા, ઉદ્યોગની સમજ મેળવવા, નવીનતા શોધવા, પ્રોડક્ટ્સ અને સર્વિસીસ વિશે જાણવા, નેટવર્ક વિસ્તૃત કરવા અથવા તો જાણીતા નેતાઓ પાસેથી શીખવા ઈચ્છે છે, તેમના માટે 21/72 એક અનોખો અને આ 21/72 જે ઇવેન્ટ ની સિઝન 5 તમે કરી રહ્યા છે સુરતમાં, આ એક ઇન્ટરનેશનલ લેવલની ઇવેન્ટ છે. તમે ઇન્ડિયાની બહાર પણ અગર કોઈ વેબ સમિટ અટેન્ડ કરો કે કોઈ સ્ટાર્ટઅપ સમિટ અટેન્ડ કરો, એ સેમ ફોર્મેટથી અમે છેલ્લા 4 વર્ષથી સ્ટાર્ટઅપનું સમિટ કરી રહ્યા છે, જે અમે કહીએ છીએ કે ઇન્ડિયાનું સૌથી મોટું સ્ટાર્ટઅપ સમિટ છે વિથ મોર દેન 10,000 પીપલ. એમાં એક એક્ઝિબિશન એરિયા છે વિચ ઇઝ અ કાઇન્ડ ઓફ એક્સપો. ત્યાં તમને અલગ અલગ ઇનોવેટિવ સ્ટાર્ટઅપ્સ જોવા મળશે, જેમ કે ડ્રોન થઈ ગયું, ઇલેક્ટ્રોનિક વ્હીકલ થઈ ગયા, એઆઈ અમને એક નવો બઝવર્ડ છે અને આપણે ઘણા બઝવર્ડ આવીને ચાલ્યા જાય છે અને ઘણા એવા છે જે આપણી લાઈફમાં એડોપ્ટ થઈ જાય છે. તો આજે મારો છોકરો 10 વર્ષનો છે, ત્યારથી મારા ફાધર 68 યર્સના છે, બધા એઆઈ ટૂલ્સ વાપરે છે પોતાના પ્રોફેશનમાં, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કોર્સમાં. અને એ જ ટાઈપના અમે અહીંયા અલગ અલગ આઈડિયાઝ ડેમોન્સ્ટ્રેટ કરવા માંગીએ છીએ એક્ઝિબિશન એરિયામાં. એક્ઝિબિશન એરિયાથી ઉપર આપણે અવધમાં સેકન્ડ ફ્લોર છે, ત્યાં અલગ અલગ પેનલ ડિસ્કશન છે અને કીનોટ સ્પીકર છે, જેમાં આપણે પ્રતિક ગાંધી, જે બહુ જાણીતા ગુજરાતી એઝ વેલ એઝ આપણે હિન્દીમાં વેબ સિરીઝ સ્કેમ તમે જોયો છે હર્ષદ મહેતા પર, તેમાં મેઇન એક્ટર હતા. સો બહુ જાણીતા નામ છે. અંગદ બેદી છે, મનન વોરા છે, પારુલ ગુલાટી છે, જે પોતાનું એક સ્ટાર્ટઅપ બી ચલાવે છે અને એક્ટ્રેસ પણ છે. તો કશે ને કશે આ બધા બહુ નોન ફેસીસ છે, જેનાથી આપણને ઘણું શીખવા પણ મળશે અને એ લોકોના પોતાના સ્ટાર્ટઅપ છે, કાં તો એ લોકોએ ઘણા સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટર તરીકે ઇન્વેસ્ટ બી કર્યા છે, કાં તો બ્રાન્ડ એમ્બેસેડર કોન્ટ્રાક્ટ બી કર્યા છે. એના સિવાય સાર્થક આહુજા બહુ વેલ નોન ફેસ છે. સો એક પેનલ ડિસ્કશન અને કીનોટ સ્પીકર છે. સુરતના ઘણા બધા બિઝનેસમેન, જેમ કે લુથરા ગ્રુપથી ધ્રુવ લુથરા આવે છે, તેની સાથે ફાયર સાઇડ ચેટ છે. સુરતમાં બી જેમ અમે ડિસ્કસ કરતા હતા કે સ્ટાર્ટઅપ એટલે શું, તો આપણે મોદીજીની ડેફિનેશન જોઈએ, જે 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ આવી છે અને આ વખતે 10 વર્ષ કમ્પ્લીટ થયા છે. તે ડેફિનેશનમાં 2 વર્ડ આપણી ગવર્મેન્ટ વાપરીએ છીએ, વિચ ઇઝ ઇનોવેશન અને સ્કેલેબિલિટી. તો એવા જ ઇનોવેશન અને સ્કેલેબિલિટી બંને ડેફિનેશન પાર કરી શકે એવા અહીંયા 200થી 300 વધારે સ્ટાર્ટઅપ હશે. ઇવેન્ટ આપણી થાય છે 13મી જૂન અને 14મી જૂનના દિવસે સવારે 9 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી. ટોટલ 6 પેરેલલ બેન્ક્વેટ છે, ત્યાં અલગ અલગ કંઈ ને કંઈ એક્ટિવિટી ચાલતી હશે. એક અમારો બહુ મોટો શો જેવું કરીએ છીએ વિચ ઇઝ ટ્રેલ બ્લેઝર માઇન્ડ. તો જેમ આપણે ટીવી પર શાર્ક ટેન્ક જોઈએ છે, એ ટાઈપના ફોર્મેટમાં જ અમે 100માંથી વધારેમાંથી 12 સ્ટાર્ટઅપ સિલેક્ટ કર્યા છે, જે લોકો અહીંયા પિચ કરશે અને એ પિચમાં ટોટલ 50થી વધારે વેન્ચર કેપિટલિસ્ટ બેંગ્લોર, દુબઈ, યુએસ
દિલ્હી બધેથી આવવાના છે. એની સાથે એન્જલ ઇન્વેસ્ટર છે જે લોકો સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે, એવા બી 50 લોકો આવવાના છે. અને એક શો તરીકે રન કરશું આને, જેમાં અમે એક્સપેક્ટ કરીએ છીએ કે ઇવેન્ટ પછી એક કમિટમેન્ટ આવે ઇન્વેસ્ટમેન્ટનું, અને જે લોકો સ્ટાર્ટઅપની રિસ્ક લેવા રેડી હોય કે સપોર્ટ કરવા રેડી હોય તે લોકો પોતાના પૈસા બી